બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે આ વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે સ્વામિનારાયણ ભગવાનનો લીલા ચરિત્રની કથાઓ સાંભળવાની છે. તો આ કથાઓનો ખૂબ જ મહિમા છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય. ભક્તો, અમારી પાસે સ્વામિનારાયણ ભગવાનના વાઘા, ટપુજી મહારાજના વાઘા અને હરિકૃષ્ણ મહારાજના વાઘા વેચાણ તરીકે મળે છે. જે કોઈ હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો એ અમારી પાસેથી ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો અને બજાર કરતાં ખૂબ જ રિઝનેબલ ભાવમાં અમારી પાસેથી વાઘા મળી રહે છે. દરેક પ્રકારની સાઇઝના વાઘા અમારી પાસેથી મળી રહે છે. જે કોઈ ભક્તોને વાઘા ખરીદવા હોય તે 63 54 45 14 82 આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. જય સ્વામિનારાયણ. હવે આપણે કથાનો આરંભ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનના આપણે લીલા ચરિત્રની કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. આજની લીલા ચરિત્રમાં સાંભળવાનું છે સ્વામિનારાયણ ભગવાને માસીને પરચો બતાવ્યો. એક દિવસ ભક્તિ માતાને ઘેર તેમના બહેન વસંતાબાઈ તથા ચંદના માસી રહેવા આવ્યા. વસંતાબાઈ તેમના પુત્ર માણેક ધરને સાથે લાવ્યા હતા અને ચંદનાબાઈ તેમના પુત્ર વસ્તીને સાથે લાવ્યા હતા. તેમણે આવીને ભક્તિ માતાને પૂછ્યું, ઘનશ્યામ ઘરમાં નથી? ભક્તિ માતાએ કહ્યું, ફિરોજપુર ગયા છે, હમણાં આવશે. ત્યાં તો સાંજ પડી એટલે ઘનશ્યામ અને ઈચ્છારામ ભાઈ તથા ધર્મપિતા સાથે ઘરે આવ્યા. બંને માસીઓએ ઘનશ્યામ મહારાજ અને ઈચ્છારામને પતાસા આપ્યા. તે દિવસે સાંજે જમીને સૌ સૂઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે ચંદન માસી અને વસંત માસી ઘંટી ઉપર લોટ દળવા બેઠા. ચંદન માસીને થયું, પ્રભાતનો સમય છે, માટે પ્રભાતીઓ ગાય એમાં વિચારી દળતા દળતા તેમણે તુલસીદાસનું પ્રભાતીયું ગાવાનું શરૂ કર્યું. ચંદન માસીએ પહેલી જ લીટી ગાય, ઉઠો લાલા પ્રભાત ભયા હે. આ સાંભળી બાજુમાં પલંગ પર સૂતેલો ઘનશ્યામ બોલ્યા, માસીબા, હું તો અહીં જાગું છું, મને શા માટે ઉઠવાનું કહો છો? શું કામ છે તમારે? આ સાંભળીને બંને માસી બોલ્યા, તમને કોણ બોલાવે છે? અમે તો ભગવાનને જગાડીએ છીએ. આ સાંભળીને પથારીમાં પડ્યા ઘનશ્યામે હાથ લાંબો કરીને ઘંટી ઉપર દાબ્યો. બંને માસીઓએ ઘંટી ફેરવવા પ્રયત્ન કર્યો, પણ ઘંટી ફરી જ નહીં. એટલે ઘનશ્યામ કહે, માસી, તમે મને જ ઉઠાડતા હતા એમ કહો. તમે જે ભગવાનને ઉઠાડો છો તે જ ભગવાનને આ ઘંટી પર હાથ મૂક્યો છે. આ સાંભળીને બંને માસીઓએ ઘંટી ઉપર ઘનશ્યામનો હાથ ખસેડવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હાથ ખસે જ નહીં. આવામાં ભક્તિ માતા દીવો લઈને ઓરડામાં આવ્યા. એટલે બંને માસીઓએ ફરિયાદ કરી, ઘનશ્યામને કહો ઘંટી પરથી હાથ લઈ લે, અમારાથી તેમનો હાથ નથી ખસતો. તેથી ભક્તિ માતાએ કહ્યું, ઘનશ્યામ, હાથ ઉપાડી લો. માતાની આજ્ઞા સાંભળીને ઘનશ્યામ બોલ્યા, માં, તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને
જગાડે છે. ઘનશ્યામની ફરિયાદ સાંભળીને વસંતા માસી વચ્ચે જ બોલી ઉઠ્યા, અરે ભાઈ, તમને જ જગાડીએ છીએ, બસ હવે દળવા દો. આ સાંભળીને ઘનશ્યામે કહ્યું, જો પહેલેથી જ આમ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન રહેત, દળવાનું મોડું થાત નહીં. એટલે બંને માસીઓ બોલી, તમે જ ભગવાન છો, તમારા ચમત્કારની અમને આજે ખબર પડી, અમે તમારી માફી માંગીએ છીએ. એમ કહી તેઓ ઘનશ્યામને પગે લાગ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આવે તો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની અનેક લીલાઓ છે. જે ચરિત્રો સાંભળવાથી, જે ચરિત્રો ગાવાથી ને વાંચવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય અને આપણે જે મોક્ષની પ્રાપ્તિનું જે આપણું લક્ષ્ય છે ત્યાં સુધીને આપણને ભગવાન પહોંચાડવાનું આપણને બળ આપે અને ભક્તિનું ખૂબ જ બળ આપે ભગવાન, અને આપણે એ કાર્ય કરીને આપણે અક્ષરધામમાં જઈ મોક્ષ સુધી પહોંચીશું. તો અત્યારે બસ આટલું જ. અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને જે હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય એ અમને ફોન કરીને અમારી પાસે વાઘા મગાવી શકે છે. આપણે આ વિડીયોમાં અમારો નંબર આપેલો જ છે, એમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ.